હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હું બાલ્કનીનો દરવાજો બંધ કરીને પછી તમારી સાથે વાત કરું, કારણ કે બહારથી ડ્રીલનો બહુ જ અવાજ આવે છે. બહુ એટલે બહુ આજુબાજુમાં બહુ બધી સ્કીમો ચાલુ છે. તો આજે જેમ કે નવરાત્રિ પતી ગઈ, તો હવે આપણે નવરાત્રિનું કામ શું કરવાનું હોય? ચણિયાચોળી સરખા કરવા, જ્વેલરી સરખા કરવા, સરખું કરીને મૂકવું, રેસ્ટ કરવું છે ને. તો એ બધું મેં કાલે પતાવી દીધું. અને જિંજરને પણ અત્યારે થોડુંક સારું છે, કાનમાં રસી થઈ ગયા છે એને, બાકી થોડુંક સારું છે. અને હું તમને કહેવા માંગતી હતી કે હું છે ને થોડું ભૂલક્કડ છું, ભૂલી જાઉં છું. જ્યારે બી વિડીયો વ્લોગ ચાલુ કરું ને અમુક વસ્તુ હું તમને કહેતા ભૂલી જાઉં છું. અમે એકચ્યુઅલી કાલે છે ને ડ્રેગન ફ્રૂટ મંગાવ્યા હતા. હલાવ તો ડ્રેગન ફ્રૂટ બતાવું. ડ્રેગન ફ્રૂટ મંગાવ્યા હતા વાડીના. વાડીમાંથી સીધા તોડીને અહીંયા લઈ આવ્યા હતા. અને અમે બેન સોસાયટીમાં રાખીએ જ ને, તો એની પાસેથી અમે લઈ આવ્યા હતા. પણ સોરી દોસ્તો, અમે ખાઈ ગયા. ખાધા પછી અમને યાદ આવ્યું કે અમે તો બ્લોગર છીએ, પણ બ્લોગમાં તો લીધું નહીં અમે કંઈ પણ. તો આ એક વધ્યું છે, જો કેટલા ફ્રેશ છે. માર્કેટમાં ફ્રેશ નથી મળતા. તમે લારીમાંથી લેવા જશો ને તો તમને 2 દિવસના 3 દિવસના હાવ કેવાય મળે છે, એકદમ ફ્રેશ નથી. આ ખોયલા તો એટલા ફ્રેશ હતા અને એટલા મીઠા ને સરસ છે ને, ખાટા મીઠા બહુ મસ્ત છે. જો છે ને સરસ, અમે ખાઈ ગયા. ચોર મમ્મી ફૂલ તોડે છે મમ્મી. આમાં શું છે? આ ફૂલમાં સુગંધ જરાય નથી. શોના જ છે ને. આ ફૂલ છે ને સોના છે, આ ભગવાનને ચડતા નથી. જો આ લોકોએ છે ને આ ફૂલ થયા, આ ફૂલ બળી ગયા, હવે આ લોકો મેન્ટેન નથી કરતા, એટલે આ ફૂલ નહીં થાય. હા, તોડી નાખવાનું હોય. કાપી નાખે ને તો અહીંયા પાછું બીજ ઉગે અને એ ફૂલ થાય. સાચી વાત છે. એ બહુ સરસ, પણ પ્રોબ્લેમ એ છે કે મેન્ટેન નથી કરતા. આ ફૂલ છે ને આપણે તોડીએ ને, આપણું પેલું હોય ને કુંડું, હા, એમાં મૂકી દઈએ ને તો મસ્ત ડેકોરેશન થઈ જાય. એ સરસ લાગે છે. સરસ છે. સરસ લાગે, બહુ સરસ છે. તો આ મેન્ટેન નહીં કરતા છે ને, બધા બળી ગયા બધા. અત્યારે નીચે 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 ઓય માં, એને શું કહેવાય? ગોકળ ગાય. પગમાં આવી જાત હમણાં. ગોકળ ગાય બિચારી પગમાં આવી જાત હમણાં. અમે અત્યારે ચોમાસામાં મૃત્યુ એનું તને ખબર છે સૌથી વધારે ક્યાં થાય છે? પેલી તુલસી છે ને, તુલસી ને જાસૂદ ને બધું ને બહુ ઢગલો હોય છે. લોટમાં તમને જોવા મળે, બહુ બધી જોવા મળે. ચોમાસામાં જ એમાં એ લોકો છે ને તુલસીને અમુક છોડ છે ને ખાઈ જાય છે. આ ખાઈ જાય, હા સડાઈ દે છે, એ લોકો ખાઈ જાય છે. તો અમે એક બેનના ઘરે જઈએ છીએ, થોડું કામ છે એટલે એમના ઘરે જઈએ છીએ. એમનું ફ્લોર બતાડું તમને. સરસ છે ને, મસ્ત વેખ્યું છે. જો સરસ છે. લોકોને અફોર્ડેબલ પ્રાઇસમાં બહુ સરસ મળી ગયા છે. એક થોડું બગડેલું છે. હાથમાં ફૂલ પડ્યા કરમાઈ ગયા. આને કહેવાય ચાઇનાનો માલ. કા આને કહેવાય ચાઇનાનો માલ. ફૂલ બી ચાઇનાના છે ને હાથમાં જ કરમાઈ ગયા અમારા. ફેંકી દીધા, ડસ્ટબિનમાં ફેંકી. ના સુગંધ ના કાંઈ, હાથમાં 2 મિનિટ રાખ્યા હતા, કરમાઈ ગયા. એકચ્યુઅલી અમે છે ને ગરમ નાસ્તો કરીએ છીએ ને, એટલે અમે બ્રેડ બટર ટોસ્ટ લાવતા નથી, ખારી લાવતા નથી. આજે કોકવાર જ લાવીએ. વર્ષે એકાદી વાર. હા, તો આજે ક્રીમી લઈને આવી છે, તો હું કહું આજે કપ ભરીને ચા અને ટોસ્ટ ખાઈ લઈએ, મજા કરીએ. તારે ખાવું છે? તારે ખાવું છે? તારે ન ખવાય, ન ખવાય તારે તો. બધું ખાવાનું ના હોય તમારે. તો આજે જિંજરની પાર્ટી થઈ ગઈ કે નહીં? હા, ડ્રેગન ફ્રૂટ ખાધું. ડ્રેગન ફ્રૂટ કાલે રાતના બી ખાધું, હા. સવારે બી ખાધું, દહીં દહીં બી ખાધું, ખાધું. ખાવાનું બી ખાધું, ઘણું બધું ખાધું, હે ને? હા, એટલે ખુશ છે. ચા નહીં. બ્રેડ આ લોકો કૂતરાઓને બહુ ભાવે. ખવાય નહીં ને એટલું ખવાય? ના ખવાય. ના ખવાય. આ સમજે કોણ? આ જો કેટલા બધા ચાંદલા લગાડ્યા છે. નવરાત્રિનું બધું કામ થઈ ગયું અમારે, પણ આ ચાંદલા નથી નીકળ્યા અરીસા ઉપરથી. ઢગલો કરી મૂક્યા છે. ક્રીમી, હે ક્રીમી, સાંભળ તો, આ શું છે? આ શું છે?
સ્ટાઇલ છે આની સ્ટાઇલ કહેવાય આ ચાંદલા કાઢીને ફેંકવાના છે કે પાછા પેકેટ ઉપર લગાડીને રીયુઝ કરવા છે? અરીસો જ આપણે ફેંકી દઈએ અને બીજું લઈ લઈએ બીજું અત્યારે હવે ભાઈ ખબર છે કે હવે અત્યારે થાય એમ નથી. વાંધો નહીં તો બધું નીકળી દઉં છું થાય એમ કેમ નથી? અમે લઈ શકીએ છીએ, એવું નથી કે અમે નથી લઈ શકતા, પણ અમારે અત્યારે લેવું નથી. ને એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે, ત્યારે લેશું. બરાબર ને? તો એક કામ કરે, ચાંદલા બધા કાઢીને ફેંકી દે અને અરીસો સાફ કરી નાખીએ. બરાબર? અરીસો સાફ હું કરું છું, ચાંદલા લઈને તું બધા ફેંકી દે. હા, આવી રીતે છે ને ચાંદલા રખાય નહીં ને પાછા રીયુઝ ન કરાય. ખબર છે? નેગેટિવ એનર્જી આવે આમાંથી. ખબર છે તને? હા નહીં. જીંજુબેન, જીંજુ ઘૂમી કરવા જવું છે? ઘૂમી કરવા જવું જીંજા? જો લિફ્ટ આવશે, હમણાં લિફ્ટ આવશે. હો, અહીંયા બાજુમાં છે ને, અહીંયા નાનું સિઝ્ઝુ આવ્યું. હા, આટલું બધું ઉતરશું કેવી રીતે? નાનું સિઝ્ઝુ આવ્યું છે. કાં ક્રીમી? એકદમ મસ્ત ક્યુટ. મને લો ઘૂસીને બેસી ગઈ છે. હમણાં આવે લિફ્ટ, જો હમણાં આવે લિફ્ટ. પેશન્સ છે જ નહીં જરાય. જે લિફ્ટ આવી, જો લિફ્ટ આવી ગઈ. જો ખુલી લિફ્ટ ખુલી. જે દરવાજો ખુલ્લો. ચલો. જિંજરને છે ને ઘરગોખલી એટલી બધી છે ને, એને લઈ આવ્યા છે ને નીચે, તો એ અમારું ફ્લોર જ ગોતે છે. ઘરે જ જવું છે, ઘરની અંદર જ જવું છે. અમે અત્યારે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. જિંજરને લઈને જઈએ છીએ પાણીપુરી ખાવા. અને અમે પણ જીંજુ પાણીપુરી ખાવી છે? પાણીપુરી ખાવી તો આમ જવું પડશે, ઘરે નહીં. ખાવું બોલું ને, ખાવું તો એને ઝટકો લાગે છે. જીંજુબેન જલસો પડી ગયો. જીંજુબેન પકડી ખાઈને જલસો પડી ગયો. મારા માટે મમ્મી મસ્ત ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી રહ્યા છે અને જિંજર મને મદદ કરી રહી છે. જિંજર જ બનાવે, મમ્મી નથી બનાવતા. બધું કામ જિંજર જ કરે છે. જિંજર જ બધું કામ. અમે તો બેસીને ખાઈએ છીએ. હા, મારા લોકોનું કઈ નથી. છીએ ને અમે જાડા થઈએ છીએ. જિંજર બિચારી કરી કામને પતલી થતી જાય છે. હા, તો ક્રીમીએ ફરમાઈશ કરી છે પાણીપુરી ખાઈને આવ્યા. હા, ખાખરા ફ્રેન્ચ લેતા ફ્રાઈસ. આવ્યા તો એ કહે છે કે મારે ફ્રાઈસ ખાવી છે. કાલે પણ એને કીધું હતું, પણ કાલે મેં નથી બનાવી દીધી. હા, કાલે થોડી થાકી ગઈ હતી. રાત થઈ ગઈ હતી ને, કાલે હા, લેટ રાત થઈ થઈ ગઈ ગઈ. હતી ને, મોડું થઈ ગયું હતું. બધું રાતના ટાઈમે રહેવા દે ખાઈને, ન સુતેવાનું. હા. તો અત્યારે હું બનાવી દઉં છું. હા. ક્રીમીની ફરમાઈશ હું આજે પૂરી કરું છું. હા, હેપી? યસ. ચાલો. કેવા બન્યા ફ્રેન્ચ ફ્રાઈસ? સુપર છે ઉપર. સુપર. ક્રીમી મને કંઈક ને ખા કરવાનું કે ને, એટલે હું એને ખીજાવું છું કે મને ખાવાનું નહીં કે. હું નથી ખાતી, પણ મારે નથી થતું કંટ્રોલ યાર. ખાવામાં કંટ્રોલ મારે કરવું છે. આ જો એટલે ઢોળાઈ ગઈ છે થાકીને આવીને. આ ખબર નહીં એક દિવસ હવે સૂઈ રહેશે. હા, તારે કંટ્રોલ કરવાની જરૂર છે જ નહીં. જરૂર મારે છે, પણ મારાથી થતું નથી. પણ હું તો ટ્રાય કરું છું. ટ્રાય તો કરવી જોઈએ ને. પ્રયત્નો હંમેશા કરવા જ જોઈએ દરેક વસ્તુ માટે. કેમ? આજે તે મને કેટલી વસ્તુ કીધી, આ ખાવું છે, મેં ના પાડી તને. પહેલી વાર નહીં, છેલ્લા કેટલા દિવસથી કહું છું. અને તને ખીજાવું છું બી, કે મને ના કે આ ખાવ ન કર. ક્રીમી કહે છે કે આ જૂની થેલીઓ કેમ સાચવી છે? કારણ કે અમે મમ્મીઓ છીએ ને, ઘરમાં જે અમે હોઈએ છીએ, અમે વસ્તુ સાચવતા હોઈએ છીએ પૈસા બચાવવા માટે. મેં કસ્ટમરને નવી થેલીઓમાં ચણીચણી નાખી દીધા અને જૂની થેલી મેં રાખી છે, કેમ કે મારે પાછું આગળ જઈને નાખવાની છે. તો આ બધી થેલીઓ સરખી આમાં અડધી થેલીઓ સરખી કરીને મૂકી દીધી છે. અને ક્રીમીને કહું મને મદદ કર તો બધી થેલીઓ આપણે સરખી કરીને મૂકી દઈએ. બરાબર છે ને મારી વાત? યસ, મૂકી દઈએ. કારણ કે પૈસા વાપરીએ છીએ એવું નથી, પણ ખોટી જગ્યાએ પૈસા વાપરવા હું નથી માનતી. બરાબર જ્યાં છે. બચત થતી હોય ત્યાં કરવાનું, જે ખર્ચો થતો હોય ત્યાં ખર્ચો કરી દેવાનો. આ છે મારું આજનું જ્ઞાન. ચાલો થેલીઓ સરખી કરીએ.